રાતના 4 વાગે રમીલમાંથી આયા છો તારની ભૂખ એવી લાગેલી હતી અને ઊંઝાઈ નહીં ડાયરેક્ટ આટલે આવતા રહ્યા કોમ કરવા અને 11 વાગ્યાનું ટિફિનનું કીધું છે હજી ઉલ્યા આયા જ નહીં. મને ભૂખ તો લાગી છે પણ શું કરું કહો ટિફિન લઈને હજી સુધી નહીં આવ્યા. 11 વાગ્યાનું કીધું તું તો હજી આયા જ નહીં. ક્યાં આવતી તારે રે પૂછો મારી દારા ન હોય તો વાત ઈ થઈને પડી છે ને હવે તો કોમે નહીં થતું. હા જેટલું જ નાખાય એટલું જ નાખો પાડી. સારું શું કહો? ભૂખ તો મને લાગી પણ હવે શું કરવાનું? ટિફિનનું 11 વાગ્યાનું કીધું તો 11:30 છે તો હજી આયા જ નહીં. તમે ટિફિનનું કોક કરો હવે પાણી નહીં નાખાય ભૂખ જબર લાગી છે. તો એ તો હવે ઘડીક નાશે તો આવી એટલા ખડા તું ક્યારે આવશે પણ તો પાણી પી લો. પાણી શું આખો દાડો પીપી કરો રાધા વગર. એને હું કહીને આવ્યો છું તો ગતું આવતા જ નહીં. 11 વાગ્યાનું કીધું આવી ખબર નથી ને નાસ્તો કરીને આવો. આપણે તો રમેલમાંથી આવ્યા એવા ડાયરી કોઈ આવ્યા રાખે. મને ભૂખ ખબર લાગી છે હવે ટક્કર નહીં ચલાતી. હા નાખો આવશે. તારી બાજરી તો હારી છે પણ ઉકાઈ દીધે બોરવાળો હટ પાણી આલે તો હારી વધશે. એટલે ઓલે ભુવાથી શું કરે રા ઈમાં કરાવવું પડશે. છોકરો ત્યાં મરી ગયો 12 વાગ્યા તો હરી ટિફિન લઈને આવ્યો. આજે ને આજ તો ટોટિયો ભાજી નાખું ને માથું મૂડી નાખું બાવડા ઘઉં આવતો જ નહીં ગતું નદીઓ. આજે ભૂદી ચમ બકાળો ઉડાડી ગયા છે. રાતના રમેલમાં જ્યાં હતા ને એટલે કંટાળ્યા છે. ફુલાદી બકોળો ના કરું તો શું કરું? છોકરાને કીધું તું 11 વાગે ટિફિન લઈને આવજે 12 વાગે તો હજી ટિફિન લઈને નહીં આવ્યો. એ તમારી સાચી વાત છોકરાને આપવું પડે ટિફિન. અને અમે રાતના રમેલમાં ગયેલા હતા 4 વાગ્યા સુધી ઉજાગરો હતો અને 4 વાગે ઘરે આવ્યા અને ડાયરેક્ટ કઈ અને આ ફૂલ સડાયા નહીં જાય પાણી નાખવા આવતા રહ્યા તો હજી છોકરો ટિફિન લઈને નહીં આવ્યો. પણ ઈ ના સડે તો શું થાય? એ સાચી વાત. અને ભુલાદી તમે કેમ આવ્યા હતા? એ તો ભુવાદીનું કોમ હતું. ભુવાદી હા ભુલાદીને તમારે કોઈક વાત કરવી છે. શું વાત? તમને ખબર નહીં? શું તમને ખબર હશે? શી વાત? ચૈત્ર મહિનાની પૂનમ જતી રહી તમને ખબર નહીં? આપણે રમલ કરવાની છે પણ આપણા બધા ભાઈ તો હંપે હોય પણ એક જ ભાઈ આળવો નહીં નીકળતો. એ તમારી સાચી વાત. જે આવે એની જઈ જે ના આવે એની જઈ આપણે રમલ કરવાની. સારું સારું હું દઉં. ઓય થઈને દવાઈ કે ઓય દવા સારું ઓય જમવા ના દઉં પડે. એટલે પેલા છોકરા ક્યારે આવશે ભૂસે મારી ધારા છો. એ આવે તો એક રાનો પગ તો ભાજી જ નાખવો છે. ઈરાજ તો નક્કી જ છે. 11 વાગ્યાનું ટિફિનનું કીધું છે તો હજી આવ્યો નહીં. હા નાખો પાડે. અમે પાટણમાં જતા હતા અને 11 વાગે મારા કાકા કીધું તું અને 12 વાગે આજે અમે નહીં જાય ઈ દેખો પગ ભાજી નાખું ને એમ કે આ માથા તોડી નાખું ને એમ કે. એટલે તમે તાર જો છોકરાના કોઈ પગ ના ભાગે. ના ભાગી નાખું તો એટલે છોકરાને શું કરવા પગને માથા ફોડે તમે તાર જો. ના એની રમેશમાં જ્યાં હતા ને એટલે થાચેલા હતા એટલે. તો તમને બીક લાગે છે ને તો હું તમને પ્લાન આલું તમે એમ કહો ને તો તમારા માથાની પૂડે પગે નહીં ભાગે તમને કોઈ કહે નહીં. સારું બાર ના લાલ દો આગળ જા તો એરા મોની રા હા મને મારે ને હજી મારે હું તો બહાર બોલ તમે તાર જો. ઓય બારે નો હોય કદાચ માથે ફોડી નાખે તો. એટલે નહીં બોલ મેં કીધું એમ કરવો ખાલી. તમારી વાત થઈ છે ખાવા ખાવાનું
હારું જલ્દી કિશનજી હોય તો ઊભા એટલે મેં હવા મેં ટેપ તો માર્યું છે, હવે વાગે સારી વાત છે. ક્યાંનું છે એટલે તમે બહુ ઉભા રહો, તમને ખબર પડી મારે જાય. મોડું થાય છે. એટલે ચોક મોડું થાય તો ઘડીક રહો ને, તમારે વળી શું કામ છે હવે? હારું વડો હું તમને એક વાત કહેતો હતો. શેની વાત? આપણે રમેલ નહીં રાખવાની. તમે તો આપણે તૈયાર જ છો ને, ચાર રાખવાની છે. હારું વડો 2 દાડામાં રાખો, પુણ્યમ તો પતી ગયું. ભુવાજીની વાત ના કરો. ભુવાજીને તરત કહીને આવ્યા. કઈ ના ઘડીક રહો. હારા 12 વાગે તો રીવજા ટિફિન લઈને નહીં આયા. આવીને તાર ટોટિયા જ ભાજી રાખવા આવી. ટોટિયા ના ભગાય તો પણ ટોટિયાના ભાગું શું કરું? તો 11 વાગે કીધું તો 12:30 છે, હરી નહીં આયા. હવે ટોટિયા ભાગવા ઈ તો નક્કી જ છે. આવા જો ખાલી. કોઈ કરતા નહીં હો હવે શું થાય છે ઈ દેખો. કેમ આટલું મોડું કર્યું? હા જો ભાજી નાખો માથું પડી નાખો અમે ચમચમ ટિફિન લઈને આયા નહીં તમને ખબર નહીં હજી ચેવરી લઈને આયા ટિફિન? ઈ તો પેલા તમે હા પગના બે ભાજી નાખો ને માથું ફોડી નાખો આ પાવડો છૂટો પડ્યો. હવે તો ચેવરી લઈને આયા ટિફિન? તમે રાતના પેલા રમીલમાં જાતા હવે જો તો રમીલમાં બધાએ ફરિયાદ લખાઈ છે કે ભુવાદાન કે 4 વાગ્યા સુધી ધૂળે છે અને કોઈ ઊંઘ્યા નહીં જતા ભરી એટલે ખાઈ. હા હે હા શું કે? હા તો કહું તાર એમાં તમારું નામ તો પહેલું છે બધાય ભુવામથી મારો નંબર પહેલો છે. હા અદા તાર પોલીસ ગોતારી દે હવે ખેતરમાં આવશે તો તારે એવું ના કહેવું પડે કે માર કાકા જુઠ્ઠું ધૂણી હી. ઈ તો અમન જે ખબર હતી તો એવું જ કેવું તું કે માર કાકા જુઠ્ઠું ધૂણી હી. ઈ તો આટલે હું રેસ ને આયો બે ન આટલે આવો તે ના ઓફલી ધૂણી એવું કહેવાનું એ હતું. મન ચા ખબર છે પણ તમે હાસુ ધૂમતા હોય એમ કરો છો બોમ્બ પાસે ઓમ હવા કડું છોડતા હોય છો ઈ તો ઓફલી ધૂણું હું પણ હવા કડું એમ તો ના છોડો કે માતા આવી હશે તમને માતા નહીં આવતી મને. યાર ખાધી હા આટલી ઘણા તર મી તમાર હંકાર ડેકલા વગાડવા આવ્યો રમેલ માં તો મને તો હજી ખબર પડી નહીં તમે ખોટું ધૂણો છો એનું કારણ શું હતું ખબર છે? હા આપણા ભાઈ એમ દીકરે કે હરખો જી ભૂવો છે એટલે. પણ તમારે આવું ના કરાય કિશનજી આવજો. એક આફત આવીને પડી છે. ક્યાંની આખો હતો? તમે આટલે આવજો. શું? હું કાલ રાતે રમીલમાં ગયો હતો. હા 4 વાગે ઉઠી ધૂણ્યો. હા અહીંયા પોલીસમાં ફરિયાદ કરાવી બધાય પબ્લિકે. હા એમ ફરિયાદ કરાવી કે કોઈનું ઊભા નહીં દીધા. 4 વાગે ઉઠી ધૂણ્યા ભૂવાઉ. હા એમાં પહેલું નામ મારું છે. હા. હું હલવાનો છું. એટલે તો તમે હાથું ધૂણો છો? ના હું હાસું નહીં ધૂણતો. તો હું ખોટું ધોણા હું ને તોય મારું પહેલું નામ આવ્યું. એટલે તમે ધૂણો છો એમ? હોય એટલે રેવાજો ત્યાં ખોટું ધૂણો છો તમે તો હોકળું ગામ વચ્ચે નહીં જતા હોતા? એ તો બધા બીકરે કે યાર ખોજી ભૂવો છે એટલે. એવું એમ? એટલે બીજાને બીકરે સારું તમે બધું કરો છો એમ ને? તો આપણા ગામમાં હાથો ભૂવો કોણ છે? આપણા ગામમાં કોઈ હાસુ ભૂવો નહીં. બાજના ગામમાં કરશનજી ઈ હાસા ભૂવા છે. કરશનજી એમ ને? ઓય. તો હું તમને એક વાત કહેવા માંગુ છું, આ હાસું ધૂણે ત્યાંનું કોઈ નહીં, પણ જે જૂઠું ધૂણે છે એનું અમે પોલીસવાળા હવે પકડે જ છે. અને તમને કહી જો જૂઠું ધૂણશો તો તમારે પોલીસ સ્ટેશનના હળિયા ગંદા થઈ જાઓ. જો તમે હળિયા ગંદા થઈ જાઓ તો તમારી એ વાતની કોઈ દાડો ખમાન વધારે નહીં થાય. આ મારો બનાસકોઠો